શ્રદ્ધા અને ભક્તિથી ભરેલા આ પાવન ક્ષણે આવો આપણે સૌ ભગવાન શંકર દેવાધિદેવ મહાદેવના દિવ્ય જ્યોતિ સ્વરૂપનું સ્મરણ કરીએ. જ્યાં અંધકારમાં પ્રકાશ થાય, જ્યાં અજ્ઞાનનો નાશ થાય, જ્યાં ભક્તના હૃદયમાં ભક્તિ જાગે, ત્યાં ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. પુરાણોમાં વર્ણવેલી જ્યોતિર્લિંગ કથા સત્ય, વિનમ્રતા અને ભક્તિનો મહિમા સમજાવે છે. આ કથા માત્ર કથા નથી, પણ આત્મજ્ઞાન અને મોક્ષનો માર્ગ બતાવતી અમૃતવાણી છે. આવો મન, વચન અને કર્મથી ભગવાન શિવના ચરણોમાં નમન કરીએ. જ્યોતિર્લિંગ કથાનો આરંભ કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, હવે હું આપ સૌને મલ્લિકાર્જુન શિવલિંગના મહિમાનું વર્ણન કરું છું, તે ધ્યાન દઈને સાંભળો. જે સમયે કાર્તિકેય પૃથ્વી પરિક્રમા કરી કૈલાસ પાછા ફર્યા ત્યારે એમણે જાણ્યું કે ગણેશનો વિવાહ થઈ ગયો છે. ત્યારે તેને દુઃખ થયું અને નારાજ થઈ કૌંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા. આ જાણીને શિવ પાર્વતીને ઘણું દુઃખ થયું. તેઓ કાર્તિકેયને સમજાવવા કૌંચ પર્વત પર ગયા અને પુત્રને સમજાવવા લાગ્યા, પરંતુ કાર્તિકેય માન્યા નહીં. આથી પુત્ર પ્રેમને લઈને શિવ અને પાર્વતી જ્યોતિર્મય રૂપે ત્યાં સ્થિર થયા અને પુત્રના સ્નેહમાં પર્વને દિવસે પુત્રને જોવા ત્યાં આવતા જતા રહેતા હતા. એમ અમાસને દિવસે શિવજી ત્યાં જતા અને પૂર્ણિમાને દિવસે પાર્વતી પુત્ર પાસે જતા. એ દિવસથી શિવનું મલ્લિકાર્જુન નામનું શિવલિંગ ત્રિલોકમાં પ્રખ્યાત થયું. આ શિવલિંગના જે દર્શન કરે છે તે તમામ પાપો તાપોથી મુક્ત થઈ જાય છે. આમ મલ્લિકાર્જુન નામથી ભગવાન શિવ ત્યાં સ્થિર થયા. ઓમ નમઃ શિવાય.